હાલતમાં કાર ચાલકે 7 લોકોને ઉડાવ્યા છે। અકસ્માતમાં પિતા પુત્ર સહિત 3ના મોત થયા છે। સગર્ભા સહિત 3 લોકોને ઈજા પણ પહોંચી છે। કાર ચાલકે 4 ટુ વ્હીલરને પણ અડફેટ લીધા। પોલીસે કાર ચાલક જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી છે। અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05 CD0820 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો। શેત્રુંજી ડેમમાં નાહવા ગયેલ